દાહોદમાં દુલ્હન અપહરણકાંડમાં ખુલાસો સામે આવ્યો છે। પ્રેમીએ 14 સાગરીતની મદદથી બંદૂકની અણીએ દુલ્હનનું અપહરણ કર્યું હતું, જેમાં પોલીસે 14 પૈકી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ફરાર 10 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। 3 દિવસ પૂર્વે દાહોદ તાલુકાના ભાટીવાડા ગામનો રોહિત બાબુભાઈ અમલિયાર પોતાના સગા સંબંધી મિત્રો સાથે મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા સાલાપાડા ગામે ઉષા સાથે પરણવા ગયો હતો, જ્યાં લગ્નના સપ્તપદીના 7 ફેરા ધામધૂમથી ફર્યા બાદ જાન દુલ્હનને લઈને પરત ભાટીવાડા ગામે આવી રહી હતી। તે સમયે રસ્તામાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બાઇક પર આવેલા 14 થી વધારે ઈસમોએ બંદૂકની નોક પર નવપરણિત દુલ્હનને તેના પૂર્વ પ્રેમી દ્વારા અપહરણ કરીને ભાગી જતા બનાવને લઈ સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી। જે બાદ આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા કતવારા પોલીસ મથકે પહોંચતા મધ્યપ્રદેશના ઝાબુઆ તાલુકાના ગોવાડી પતરા ગામના મહેશભાઈ તોફાનભાઈ ભુરિયા સહિતના 14 થી 15 જેટલા ઈસમો સામે અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી અને લગભગ 72 કલાકના સમયગાળા દરમિયાન પોલીસે સમગ્ર પ્રકરણમાં એક કડીને જોડીને નવપરણિત દુલ્હન તેમજ કથિત પ્રેમી અને અપહરણ કરતા મહેશ તોફાન ભુરિયાને ભોપાલ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યો હતો। સાથે અપહરણકાંડમાં સામેલ 14 આરોપીઓ પૈકી 4 આરોપીઓ હવે પોલીસની ગિરફતમાં આવી ગયા છે, જ્યારે પોલીસે અન્ય ફરાર 10 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।